મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો બધા નવા બ્લોગ વિડીયોની સાથે. અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે જઈએ ગોંડલ અને ઘણા દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે. એટલે થોડુંક આપણે લગ્નમાં ને એમાં હતા એટલે કાંઈ બ્લોગને એવું નહોતો ઉતાર્યો. લગ્નમાં કામમાં ને એમાં બધામાં હતા એટલે કાંઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહોતો રહ્યો, એટલે કાંઈ બ્લોગ ઉતાર્યો નથી. અને હવેથી આપણે રેગ્યુલર બ્લોગ ચાલુ રાખશું. એવું તો હું એવું વિચારું કે હવે રેગ્યુલર બ્લોગ ચાલુ પાછા કરી દઈ. જેમ પાછા મહિનો દિવસ આજુબાજુ કર્યા હતા પણ પાછા બંધ કરી દીધા હતા કંઈક થોડાક પર્સનલ ઇસ્યુના લીધે. તો હવેથી પાછા આપણે રેગ્યુલર બ્લોગ ચાલુ કરી દીધા છે અને નવા બ્લોગ તમને જોવા મળશે. લગ્નનો બ્લોગ હું ઉતારી નથી શક્યો અને હાલો પહેલાં તો આને પેટ્રોલ ભરાઈ લઈ થોડુંક. મારા પપ્પાની ગયા છે લગ્નમાં ઓલા લઈ, અને લગ્ન હમણાં ચાલુ જ છે એટલે કંઈ એટલે મારા પપ્પાની તો ગયા રાજકોટ ઓલા લઈ. હાલો પહેલાં પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવતા આવી. પેટ્રોલ ભરાઈ લીધું છે અને હું ફટાફટ જાય આવી. પહેલાં તો બધાને પૂછી કોણ કોણ આવવાનું હોય કોણ કોણ નથી આવવાનું, પછી કાંઈક નિર્ણય લઈ. અને આપણે તો આઈટીઆઈ જવાનું જ છે, એ તો ફાઇનલ જ છે. બીજા કોઈ ન આવે તો કાંઈ નહીં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે અને બપોર પછી કાંઈ હવે જવું નથી. મેડમને કહીને જ આવ્યો હું કે હવે હું બપોર પછી નહીં આવું, મારે જવાનું હોય લગ્નમાં. એટલે મારા મમ્મીની બધા ગયા છે લગ્નમાં, ત્યાં હું મોહિતભાઈ બે જવાના છીએ સાંજે. અત્યારે તો પેલા જાવું છું દાળ પકવાન ને એવું લેવા, ઘરે કોઈ નથી એટલે અત્યારે લઈ તો જવા પડશે. હું ને ભાઈ બંને ખાઈ લઈ દાળ પકવાન અને પછી હું આવતો રહીશ પાછું ગોંડલ. કા ગમે એનું કંઈક ગોંડા લઈને કા પછી ગમે કંઈક કરીને આવતો રહી. અને અત્યારે પેલા દાળ પકવાન ને એવું લેતા આવી અને પછી ભાગી સીધા રામોદ, પછી જાય આપણે રાજકોટ લગ્નમાં. આપણે દાળ પકવાન ને એવું લઈ લીધું હોય અને હવે જઈએ આપણે સીધા રામોદ. પહેલાં તો દાળ પકવાન ને એવું ખાઈ લેવું નિરાંતે. હું ને મારા ભાઈ બેન થી ઘરે દાળ પકવાન ને એવું ખાઈને પછી કોઈ આવતું હોય છે તો હું એને ભેગો વહી આવી જાય ગોંડલ. નગર પછી બસ તો આવે જ છે, બસમાં વહી આવીશ. હાલો પેલા રામોદ તો જાય પછી હું નિર્ણય થાય છે એ જોઈ. ઘણા દિવસ પછી આપણો બ્લોગ આવતો હશે. હું ઉડી જાય કંઈક ઉડી જાય પેલા માણસ કંઈક સાટો પડ્યો કંઈક ઠંડો ખબર હું હોય હવે. હાલો હવે જાય પેલા તો રામોદ ઉગી જાય પછી ત્યાં જઈ જોઈ વિચારી તો તમે બધા જોડાઈ રહીજો આપણા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે ઘરે આવી ગયો હું હાઈ ક્લાસ, અને આમાં દાળ પકવાન બનાવી નાખ્યા છે. આ નાસ્તો છે, આજ કોઈ ઘરે નથી એટલે આપણે આજ ખાવાનું છે. અને આપણે ભાઈ રહેવાના છે ઘરે અને આપણે જવાનું છે લગ્નમાં. તો હમણાં આપણે જમી કરવીને ફટાફટ ભાગી અને જાય ગોંડલ. ગોંડલથી આપણે મોહિતભાઈ ભેગું જવાનું છે લગ્નમાં. આજ કોઈ ઘરે નથી એટલે આજ ખાવાનું છે. આ ખાઈને આપણે રોડવી દેવાનું છે. પછી કાલથી રેગ્યુલર પાછું આપણું જમવાનું ચાલુ થઈ જાય. તો હાલો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ થોડોક, પછી તમને બધાને મળીએ. એકલા મસ્ત કપડાં બદલાવી લીધા હોય, વ્હાઈટ પેન્ટ ને મસ્ત બૂટ ને. હાલો જાય આપણે ગોંડલ. એકલા મસ્ત વીટી બધું પહેરી લીધું છે અને ગોંડલ જાય હવે ઓલા ઘરે પહેલાં. પછી ત્યાં થોડીક વાર મોહિતભાઈની વાટ જોઈ અને પછી અમે બે નીકળી રાજકોટ જવા માટે. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો છે ઘરે અને અહીંયા તો કોઈ નથી જોવો એટલે કરી દીધા આપણા બ્લોગ ચાલુ જોવાના. એકલો હોઉં એકલો બેઠો કીધું બ્લોગ તો જોઈએ આપણા. સમજો જૂના બ્લોગ ચાલુ કરી દીધા છે. મેળાવાળો બ્લોગ છે, તમે ન જોયો તો ફટાફટ જોતા હો અને હું થોડોક જોઈ લઉં પછી તમને બધાને મળીએ. મિત્રો અત્યારે નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે અને ટ્રાફિક જોવો તમે અત્યારે જોઈ લ્યો તમે, ફૂલ ટ્રાફિક પાછળ એટલો જો અહીંયા રોડનું કામ ચાલુ છે ને એટલે નકરો ટ્રાફિક જ થાય છે આવા ટાઈમે તો બહુ.
હોય એટલે વાંધો ન આવે, બાકી તો ગાડીવાળાને હલવાવાનું છે. જો ટ્રાફિક એટલે ટ્રાફિક છે. કોણ કોણ અહીંથી ડેઈલી હાલે એ જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દો. તો જોઈ અહીંયા કામ ચાલુ છે ને, ફૂલ ટ્રાફિક. આગળ એટલો ને પાછળ એટલો ટ્રાફિક. આમ જો કામ ચાલુ છે, રસ્તા ખોદેલા છે. મિત્રો ભૂગી ગયા છે હાઈ ક્લાસ લગ્નમાં, અને આજે રિસેપ્શન હે. લગ્ન તો પતી ગયા હે, હમણાં વરરાજાની એન્ટ્રી થાય એટલે તમને બતાવી. અમારો ભત્રીજો થાય, જો કે જો આ બધું પહેલાનું બતાવે છે. તો હાલો થોડોક રખડી લઈ, ચક્કર બકર માર લઈ.